માંડવ ગામે સાંજે રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યો. હડપ નદી પર ડ્રીપ નાળું માંડવ ગામે તૂટ્યું. કોન્ટ્રાક્ટરની પોલમ પોલ ખુલી. ધાનપુર તાલુકામાં સાંજે રાત્રે 7 થી 8ના સમયગાળામાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા. હડપ નદી બંને કાંઠે વહેતી જોવા મળી. ત્યારે ભારે પૂરના કારણે માંડવ ગામે હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળું તૂટી જતાં 10 થી 15 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. માંડવ ગામે બનાવેલ ડ્રીપ નાળા પરથી ધાનપુર તાલુકામાં આવવા જવા માટે માંડવ હડપ નદી પાર કરીને ધાનપુર તાલુકામાં શહેરમાં બજારમાં જવાનો મેઇન રસ્તો હોય છે. ત્યારે માંડવ ગામે પસાર થતી હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળું ભારે પૂરના કારણે તૂટી જતા 10 થી 15 ગામોના લોકો હાલ અટવાઈ પડેલ છે. ત્યારે જોવાનું રહ્યું કે પહેલા કે બીજા વરસાદમાં નવીન બનાવવામાં આવેલ ડ્રીપ નાળું કેમ તૂટી જાય છે. તે લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર ગામડાની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલા ડ્રીપ નાળા રોડ રસ્તા પહેલા કે બીજા વરસાદમાં તૂટી જતા હોય છે. ત્યારે વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાગીરી પર લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે. પહેલાના વર્ષોમાં બાંધકામમાં આવેલા બાંધકામ ડ્રીપ કે ડીમ હાલ અડીખમ જોવા મળે છે. ત્યારે અત્યારના સમયમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ડીપ નાળા કે સંરક્ષણ દિવાલ પહેલા કે બીજા વરસાદમાં જ તૂટી જાય છે. ત્યારે ખરેખર કોન્ટ્રાક્ટરો અને વહીવટીતંત્ર નેતાઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા હોય તો જ નાળા ડ્રીપ તૂટી જાય છે તેવું લોકોમાં હાલ ચર્ચામાં જોર પકડ્યું છે. માંડવ ગામે હડપ નદી પર બાંધકામમાં આવેલ ડ્રીપ નાળું ભારે વરસાદ પૂરને કારણે તૂટી જતાં સેંકડો લોકો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને હવે 10 થી 15 કિલોમીટરનું અંતર કાપીને ધાનપુર કે લીમખેડા જવા આવવા માટે લોકોને વાયા થઈ મુસાફરી ભોગવી રહ્યા છે. ખરેખર હલકી કક્ષાનું બાંધકામ કર્યું હોય તેવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જનતાના ટેક્સના રૂપિયામાંથી જે લાખોના નહીં કરોડોના કામો પહેલા કે બીજા વરસાદમાં તૂટી જતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરોના લીધે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને લોકો આમાં હલકી કક્ષાના કામો કરેલા હોય ત્યાં તૂટી જતા ત્યાં ગામડાઓમાં કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે તસવીરમાં તમે જોઈ શકો છો કે હડપ નદી પર બનાવવામાં આવેલ ધાનપુર તાલુકાના માંડવ ગામની ડ્રીપ નાળાની તસવીર. ડ્રીપ નાળું વહેલી તકે બાંધકામ કરવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં આવે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર લલિતાબેન રાઠોડ, દાહોદ.